જસદણમાં આટકોટ ડીપી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। 3 દિવસ પહેલા આ ઘટના હુમલાની બની હતી, ત્યારે હુમલાનો ભોગ બનનાર ટ્રસ્ટી અર્જન રામાણી સહિત મોટી સંખ્યામાં લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। આટકોટ પોલીસ સ્ટેશન તેમજ જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ ન કરાતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે, ત્યારે ફરિયાદમાં લૂંટની કલમનો ઉમેરો નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે। જરૂર પડે તો રસ્તા રોકવા આંદોલન પણ આગેવાનો કરશે તેવું ચીમકી ઉચ્ચારી છે। આરોપીને કડક સજા મળે તેવી લોકોની માંગ છે। છાત્રાલયમાં આપણા મેનેજિંગ ટ્રસ્ટી ઉપર જે હુમલો થયો, ખરેખર આખા આપણા સમાજમાં એ છાત્રાલય છે એમાં દરેક સમાજની દીકરીઓ ભણે છે, 19 કોલેજો છે, અને એને મારી પાસે ગુંડાઓ આવીને આતંક મચાવ્યો, બધાના મોબાઈલ લઈ લીધા અને રાઉટરની બધાની ચોરી કરીને એ લોકોએ ભયંકર ગુનો કર્યો છે। અને છોકરીઓની સલામતી એમાં કઈ, એટલે આ સરકારને અને પોલીસવાળાને બધાને મેં રિક્વેસ્ટ કરી છે કે તાત્કાલિક આને એરેસ્ટ કરો અને કાયદાનું ભાન કરાવો કે આ કેવી રીતે થાય આ બધું। અને અમારા મેનેજિંગ ટ્રસ્ટીને જેમ તેમ એ લોકોએ માર્યા, એટલે આ પ્રજાની ઉપર વિશ્વાસ કેમ રહેશે? આ પોલીસવાળા જો સક્રિય થશે તો જ આને પકડે અને એને કાયદાનું ભાન કરાવે। આજે 25 તારીખની ઘટના ડીબી પટેલ છાત્રાલયની અંદર જે આતંકવાદી ધબે જે લુખા તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો છે, ત્યારે જસદણ પંથકના તમામ ગામના તમામ સમાજના લોકો સાથે રહી અને આ ઘટનાને વખોડે છે। આ જ્યારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, ત્યાં વિવિધ પ્રકારના સીસીટીવી કેમેરામાં તમામ પ્રકારની એક્ટિવિટી જે થાય છે એ પોલીસ એનાથી વાકેફ પણ છે, એને જાણ પણ છે, અને એમાં કાયદેસર લૂંટ પણ કરવામાં આવે છે। તો આ લૂંટની કલમ જે દાખલ કરવામાં નથી આવી, ત્યારે જસદણ તાલુકો અને તમામ સમાજના લોકો સાથે રહી અને આ જે લૂંટની કલમ દાખલ કરવામાં આવે એવી અમારી બધાની માગણી છે। સમસ્ત સમાજની છાત્રાલય છે, પટેલ સમાજની છાત્રાલયની અંદર જે ઘટના બની છે તેને લઈને જે કલમો જે ઉમેરવાની હોય એનો જે ઉમેરો થાય અને વ્યવસ્થિત રીતે ગુનેગારોને જે સજા મળે તે માટેના પ્રયત્નો માટે અમે બધાએ આટકોટ પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરીમાં પણ આવેદન આપવા માટે સમાજના તમામ આગેવાનો તેમજ તાલુકાના લોકો બધાએ સાથે મળીને આવેદન આપવા માટે આવ્યા છે। ડીબી પટેલની અંદર જે ઓલા લુખા તત્વો ઘરી ગયા હતા, એ લોકોએ ને પકડવામાં પોલીસે જે કલમો નથી ઉમેરી એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ। ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું, અને 25 તારીખે રૂડા ભગતની જે ટોળકી છે એ ભાડુતી ગુંડા પછી ઘાતક હથિયારો લઈ અને સંસ્થામાં આતંક મચાવ્યો અને સંસ્થાના CPU ને એ બધી લૂંટ કરી, એટલે એના માટે પોલીસે એમને લૂંટની ફરિયાદની જે કલમો છે મારી એફઆઈઆરમાં છે, અને જે મારી પાસે લેખિત એમણે લીધું છે ને પોલીસે, એમાં પણ લૂંટની કલમો સ્પષ્ટ લાગે એ ટાઈપનું અમે લેખિતે આપેલું છે, પણ છતાંય છે ને પોલીસે લૂંટની ફરિયાદ લીધી નથી। એના માટે પોલીસને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું। શું કહેશો? માંગ નહીં સ્વીકારાય તો? નહીં, માંગ નહીં સ્વીકારાય તો અલગથી આખું મોટું આંદોલન કરશું।